મિત્રો મોલસ સાંદ્રતા દર્શાવવાની રીતો ચાર છે. એક વજનથી ટકાવારી, એક મોલસ છે, પછી મોલાલિટી છે ને મોલાલિટી. આ ચાર થાય એટલે આપણું ચેપ્ટર પૂરું થાય. આ દાખલો ગૃહ કાર્યમાં આપેલો, કેટલાક મિત્રો પ્રયત્ન કરશે. ફરીથી ન આવ્યો હોય તો આમાં આપણે જોઈએ. ઓકે, એની વાત કરીએ. 80 ગ્રામ NaOH પાણીમાં દ્રાવણ બનાવવાથી દ્રાવણમાં NaOH નો મોલસ 0.2 થાય છે. તો તે દ્રાવણ કેટલા ગ્રામ પાણીમાં બનાવી હશે? મિત્રો અહીં NaOH નું વજન આપેલું છે, પાણીનું વજન શોધવાનું છે. અહીં NaOH ના મોલ અંશ આપેલા છે. કોના? NaOH. આના ઉપરથી આપણે કઈ પ્રયત્ન કરીશું? સૌથી પહેલા 80 ગ્રામ NaOH તેના મોલ શોધ્યા. તો મોલ શોધવા માટેનું સૂત્ર આપને ખબર હોવી જોઈએ. તો NaOH ના મોલ બરાબર વજન અપોન અણુ ભાર કરીશું. વજન કેટલું છે મિત્રો? તો 80 ગ્રામ છે. 80 ગ્રામ. અણુ ભાર કેટલો છે મિત્રો? NaOH નો અણુ ભાર આપને ખબર હોવી જોઈએ. સોડિયમનો 23 પરમાણુ ભાર, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 40 ગ્રામ પ્રતિ મોલ થાય. તો 40 ગ્રામ પ્રતિ મોલ વડે ભાગીશું. તો અહીં ગ્રામ જતા 2 મોલ આપણો જવાબ આવશે. NaOH ના મોલ કેટલા આવ્યા? 2. મિત્રો કોનો મોલસ આપેલો છે? NaOH. તો જેનો મોલસ આપેલો હોય, મોલસ બરાબર જેનો મોલસ આપેલો હોય એના મોલ ઉપર હોય, એના મોલ ઉપર NaOH ના અપોન કુલ મોલ હોય. ચલો કે NaOH ના મોલસ કેટલા છે મિત્રો? તો NaOH ના મોલસ આપણને આપેલા છે 0.2. NaOH ના મોલ કેટલા છે મિત્રો? શોધ્યા. 2 મોલ છે. કુલ મોલ કેટલા છે શોધવાના. કુલ મોલ શોધવાના. કુલ મોલ બરાબર 2 ભાગાકારમાં 2 ભાગાકારમાં કુલ મોલ ઉપર જતા રહ્યા. 2 ભાગાકારમાં 0.2 તો 10 મોલ આવે. કેટલા મોલ? 10. ફરીથી કેલ્ક્યુલેટરથી તમારે સમક્ષ 2/0.2 બરાબર 10 મોલ આવી ગયા. કેટલા મોલ આવી ગયા? 10. આ કુલ મોલ આવ્યા છે. મિત્રો શોધવાનું શું છે? પાણીનું વજન શોધવાનું છે. શોધીએ છીએ. હવે કુલ મોલ માટે આપણે ખબર છે કે કુલ મોલ બરાબર દ્રાવણમાં કુલ મોલ એટલે કોના છે? દ્રાવણમાં 2 ઘટકો છે. એક NaOH છે, એક પાણી છે. તો બંનેના મોલ છે NaOH ના મોલ વત્તા પાણીના મિત્રો કુલ મોલ કેટલા છે શોધ્યા? 10 મોલ. NaOH ના મોલ કેટલા છે? તો NaOH ના મોલ એ પણ દાખલા લખો ઉપદેશ કેટલા છે? પાણીના મોલ આપણી બાકી છે. તો પાણીના મોલ બરાબર 10 માંથી 2 થશે એટલે 8 મોલ આવે. હવે મિત્રો કેટલા ગ્રામ પાણીનો દ્રાવણ બનાવ્યું હશે? પાણીનું વજન શોધવાનું છે. મિત્રો મોલ જાણો છો?
અને પાણીનો અણુભાર જાણો છો તો વજન સરળતાથી મળશે. માટે મોલ માટે કયું સૂત્ર? મોલ બરાબર વજન અપોન અણુ. આવું એક સૂત્ર હતું. ઓકે. પાણીના મોલ બરાબર પાણીના મોલ. આવી અમે જે સૂત્ર ખાવ અમારે કોનો સૂત્રનો કરતા બનાવવાનો વજન. તો પાણીનું વજન મોલ ગુણાકારનો અણુ. ચલો મોલ કેટલા છે ભાઈ? તો મોલ આપણે જોશો તો પાણીના મોલ કેટલા? 8. પાણીનો અણુભાર કેટલો? 18 ગુણાકારમાં 8 લગભગ 144 થશે. 18 ગુણાકાર તો 144 ગ્રામ. 144 આ પાણીનું વજન. મિત્રો આના પરથી આપણે જે કંઈ શોધ્યું એ ઓકે આપણો જવાબ આટલો આવતો હતો. ઓકે તો શું કર્યું? પહેલા કેમ એની વચ્ચે કર્યું? કારણ કે એની વચ્ચેના મોલ આપેલા છે. તો એની વચ્ચેના મોલ એટલે વજન અપોન અણુ. બરાબર. એના ઉપરથી એની વચ્ચેના મોલ ઉપર આવી ગયા. કુલ મોલ્સ દ્વારા છે. એની વચ્ચેના મોલ્સ આપેલા છે. તો મોલ્સ બરાબર એની વચ્ચેના મોલ અપોન એની વચ્ચેના મોલ્સ એટલે કુલ મોલ તમારા કુલ મોલ 10 મોલ. કુલ મોલ એટલે દ્રાવણમાં જેટલા ઘટકો હોય એ બંને ઘટકોના મોલનો સરવાળો કરો. તો એની વચ્ચેના મોલ પાણીના એટલે કુલ મોલ શોધ્યા મિત્રો 10 મોલ. ઓકે. એની વચ્ચેના મોલ 2 છે. પાણીના મોલ બાકી છે. તો પાણીના મોલ શોધવાના છે. પાણીના મોલ અને અણુભાર જાણો છો. મોલ એટલે વજન અપોન અણુભાર. મોલને અણુભાર સાથે ગુણી કાઢો તો તમારું વજન મળી. આ રીતે મિત્રો મોલ અંશના દાખલા ગણી શકાતા હોય છે. હવે આપણે સાંદ્રતા દર્શાવવાની એક અગત્યની વિશ્વસનીય રીત આપણે જોવા માંગીએ છીએ અને એ રીત છે મોલારિટી. ઓકે એની વાત કરીએ. મિત્રો સાંદ્રતા દર્શાવવાની રીતો વજનથી ટકા મોલ અંશ. હવે ત્રીજી રીત આપણે જોવા જઈ રહ્યા છીએ. બહુ વિશ્વસનીય રીત છે અને આખા 12 સાયન્સ દરમિયાન મોટાભાગે આ રીતનો ઉપયોગ આપણે કરવાનો છે. મોલારિટી કેપિટલ M વડે તેને દર્શાવે છે. મોલારિટી એટલે કેપિટલ M સંજ્ઞાથી બતાવીશું. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને તે દ્રાવણની મોલારિટી કહે છે. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા અથવા રહેલા દ્રાવ્યના મોલની સંખ્યાને તે દ્રાવણની મોલારિટી કહેવાય. ઓકે. આ સૂત્ર અનુસાર આપણે મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા તે દ્રાવણની મોલારિટી કહે છે. 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની
હવે મિત્રો મોલ એટલે શું એ તો આપણને ખબર છે, વજન અપોન અણુભાર. વજન અપોન અણુભાર એટલે મોલ થઈ ગયા છેદમાં લીટર. મિત્રો આ મોલ કોના છે? દ્રાવ્ય. તો વજન અને અણુભાર કોનું થયું? દ્રાવ્ય. તો દ્રાવ્યનું વજન નીચે દ્રાવ્યનું અણુભાર ગુણાકારમાં લીટર એટલે કોનું કદ થયું? દ્રાવણનું કદ. દ્રાવણનું કદ શેમાં? લીટરમાં. ચલો કે હવે આ અણુભાર છેદમાં જતો રહેશે તો શું થવાનું? મોલારિટી માટે સૂત્ર, મોલારિટી માટે સૂત્ર કયું થવાનું? દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં. ગ્રામ છેદમાં અણુભાર કોનો? દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનો ગુણાકારમાં કોનું કદ? દ્રાવણનું કદ. દ્રાવણનું કદ શેમાં? લીટરમાં. મોલારિટી માટે આ સૂત્ર દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું અણુભાર બરાબર, અણુભાર નીચે જતો રહ્યો આ રીતે. હવે કદ લીટરમાં છે એને મિલીલીટરમાં કરવું હોય તો 1000 ગ્રામ. લીટર 1 લીટર એટલે 1000. તો આપણે એ રીતે પણ લખી શકીએ. તો મોલારિટી શોધવા માટેનું સૂત્ર, મોલારિટી માટે 1000 ગુણાકાર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનો ગુણાકારમાં દ્રાવણનું કદ. દ્રાવણનું કદ લીટરમાં. આ બંને સૂત્રોનો ઉપયોગ કરીને તમે દાખલા આપણે ગણવાના રહેશે. દાખલા તરીકે આપણે આવો છે કે 1 મોલર HCl આને વાંચો તો શું થાય? 1 મોલર HCl એટલે શું? 1 લીટર દ્રાવણ HCl ના 1 મોલ ઓગાળે છે. કેટલા? 1 લીટર દ્રાવણ HCl ના 1 મોલ. 1 મોલ એટલે એના અણુભાર જેટલું વજન. HCl નો અણુભાર કેટલો? હાઇડ્રોજન નો 1 ગ્રામ, ક્લોરીન નો 35.5 એટલે 36.5 ગ્રામ ઓગાળેલા છે. આવું કરવું હોય ખબડી. ધારો કે આપણે લખીએ 2 મોલર H2SO4. 2 મોલર H2SO4 એટલે 1 લીટર દ્રાવણ H2SO4 ના 2 મોલ છે. 1 લીટર દ્રાવણ H2SO4 ના 2 મોલ. હવે 1 મોલ એટલે H2SO4 નો અણુભાર કેટલો? 98 થાય. તો 2 મોલ નો કેટલો? તો 2 ગુણાકાર 98 196 ગ્રામ ઓગાળેલું છે. 196 ગ્રામ ઓગાળેલું છે. મિત્રો 1 લીટર દ્રાવણમાં રહેલા દ્રાવણના મોલની સંખ્યાની
દ્રાવણની મોલારિટી કહેવાય. મોલ એટલે વજન અથવા અણુભાર. આ મોલ કોના છે? દ્રાવ્યના છે. તો દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું અણુભાર. આ લિટર કોનું છે? દ્રાવણનું કદ છે. ઓકે, હા. એના ઉપરથી અણુભાર નીચે ગયા તો દ્રાવ્યનું વજન ગ્રામમાં, નીચે દ્રાવ્યનો અણુભાર ગુણાકારમાં દ્રાવણનું કદ લીટરમાં. લીટરના મિલીલીટર કરવા એ ભૂલ થઈ ગઈ. તો મિલીલીટર કરવા મિલીલીટર. તો શું કરવાનું? અજારી ગુણિકાયા. આ બે સૂત્રનો ઉપયોગ કરવો. 1 મોલર HCl એટલે 1 લીટરમાં 1 મોલ HCl વપરાય. 1 મોલ એટલે એના અણુભાર જેટલું વજન. HCl નું 36.5 ગ્રામ. આટલા વપરાય. 2 મોલર H2SO4 એટલે 1 લીટરમાં 2 મોલ H2SO4 વપરાયેલા એટલે 196 ગ્રામ વપરાયેલા છે. આવું મિત્રો સાંદ્રતા દર્શાવવાની સાતેક રીતો છે, પણ બધી રીતમાં સૌથી વિશ્વસનીય રીત હોય તે મોલારિટી છે. 1 લીટરમાં કેટલા મોલ દ્રાવ્યના રહેલા છે એને દ્રાવણની મોલારિટી કહેવાય. આ બે સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીએ. ઓકે, વાત કરીએ. મિત્રો મોલારિટી શોધવાના દાખલા જોઈએ. આપણે બે રીતો આગળ જોઈ, બધી જ રીતોના દાખલા આપણે ગણાવીએ છીએ. 5 લીટર જલીય દ્રાવણમાં 4 ગ્રામ NaOH ઓગાળેલું હોય તો બનતા દ્રાવણની મોલારિટી શોધો. આવી એક વસ્તુ છે. તો આપણને સૂત્ર યાદ રાખવું કે મોલારિટી બરાબર બે સૂત્રો છે મિત્રો. જો લીટર વાળું સૂત્ર વાપરવું હોય તો પણ ઓકે છે. દ્રાવ્યનું વજન ગ્રામમાં, ઓકે. નીચે દ્રાવ્યનો અણુભાર ગુણાકાર દ્રાવણનું કદ લીટરમાં આવું થતું હોય છે. મિત્રો દ્રાવ્યનું વજન કેટલું છે? 4 ગ્રામ. તો 4 ગ્રામ. દ્રાવ્યનો અણુભાર કેટલો છે મિત્રો? NaOH નો અણુભાર Na ઓક્સિજન હાઇડ્રોજન, સોડિયમ નો 23, ઓક્સિજન નો 16, હાઇડ્રોજન નો 1, 40 ગ્રામ. 40 ગ્રામ. દ્રાવણનું કદ કેટલું છે મિત્રો? 5 લીટર. તો 5 લીટર લખી કાઢીએ. 5 આ 4 10 થયા. 1/50 થયા. બરોબર. 1/50 નો સાદરૂપ આપો એટલો આંકડો આવશે. 1/50. તો 0.02 મોલર આવ્યું. એકમ ખાસ લખવાની સંખ્યા 0.02 મોલર. આટલો આપણો એ જવાબ આવ્યો છે. આટલો આપણો જવાબ. આવો બીજો દાખલો એ આપણે જોઈએ. મોલારિટીનો દાખલો. બરોબર. મોલારિટીનો દાખલો એ આપણે સ્વાધ્યાયની અંદર મિત્રો એક દાખલો આપેલો છે. બરોબર. પેજ નંબર 25 પર પેજ નંબર 25 પર સ્વાધ્યાયની અંદર નો દાખલો આપેલો છે. કયો દાખલો? 1.5 તો દાખલો 1.5. ઓકે. એ દાખલાની રકમ હું અહીં લખું છું. તમે સ્વાધ્યાયમાં જોશો તો આપણને ખબર પડશે.
500 ml 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ નું સોડિયમ એસિટેટ નું દળ ઘણ સોડિયમ એસિટેટ નો અણુ ભાર આપેલો છે 82.0 245 ગ્રામ પ્રતિ મોલ આપેલો છે। મિત્રો આ સ્વાધ્યાયની અંદર દાખલાની રકમ છે, રકમ વાંચીએ પછી આપણને ખબર પડશે। મિત્રો આ સ્વાધ્યાયની અંદર 1.5 નો દાખલાની રકમ છે 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટનું દળ વજન શોધો। સોડિયમ એસિટેટનો અણુ ભાર મિત્રો આપેલો છે 82.0245 ગ્રામ પ્રતિ। મિત્રો કયું સૂત્ર વાપર એ પણ આપણને ખબર હશે। તમે આ સૂત્રનો ઉપયોગ કરશો તો એ વાંધો નહીં, અથવા બીજું એક સૂત્ર મેં આપ્યું હતું કે લીટરનું મિલીલીટરમાં ફેરવવાનું એટલે ઉપર અચારી ગણવાના, તો એ સૂત્ર આપણે કયું સૂત્ર મોલારિટી બરાબર 1000 ગુણાકારમાં દ્રાવ્યનું વજન ગ્રામમાં દ્રાવ્યનું વજન નીચે દ્રાવ્યનો અણુભાર ગુણાકારમાં દ્રાવણનું કદ મિલીલીટરમાં આ સૂત્ર તમે મૂકશો તો પણ ઓકે છે। અહીં કદ મિલીલીટરમાં છે એટલે જ્યારે આપણે ગુણેલા છે। હવે મોલારિટી આપેલી છે 0.375 તો 0.375 આપેલી છે, ઓકે। હા, પછી 1000 તો ઉપર 1000 છે, નીચે દ્રાવ્યનો અણુભાર મિત્રો સોડિયમ એસિટેટનો અણુભાર કંપનીમાંથી આપેલો છે 82.0245। અહીં દ્રાવણનું કદ મિત્રો આપેલું છે કેટલું છે 500 ml, તો 500 ml કદ આપેલું છે। મિત્રો શોધવાનું શું છે સોડિયમ એસિટેટનું દળ, તો સોડિયમ એસિટેટ એ દ્રાવ્ય કહેવાય, એ દ્રાવ્યનું વજન તમારે શોધવાનું, દ્રાવ્યનું વજન તમારે શોધવાનું। જે શોધવાનું હોય મિત્રો એનો સૂત્રનો કરતા બનાવી દો તો આપણે ઓકે। તો દ્રાવ્યનું વજન ગ્રામમાં આપણે શોધવાનું છે, તો 0.375 ગુણાકારમાં 82.0245 ગુણાકારમાં 500 અપોન 1000 આટલું સાદું આપશો। આનું સાદું આપશો એટલે આપણો જવાબ એ આવી જશે। તો ભાઈ 0.375 ગુણાકાર 82.0245 ગુણાકારમાં 500 બરાબર ભાગાકારમાં 1000 બરાબર આપણો જવાબ 15.3755 આટલા ગ્રામ આપણો આ સોડિયમ એસિટેટનું દળ
સોલિયમ એસિડિકનું દળ આપણો જવાબ આવી ગયો. ઓકે, તો આ રીતે આ દાખલો સરસ રીતે આપણે સ્વાધ્યાયનો ગણ્યો. ઓકે, બીજા પણ કરીએ. મિત્રો, સ્વાધ્યાયની અંદર 1.11 નંબરનો એક દાખલો છે. મોલારિટી શોધવાનું જોઈએ. મોલારિટી શોધવા અથવા મોલ પ્રતિ લિટર લખેલો હોય એક જ છે. મોલારિટી અથવા મોલ પ્રતિ લિટર સાંદ્રતા મોલારિટી શોધવાની છે. 20 ગ્રામ ખાંડ. મિત્રો, 20 ગ્રામ ખાંડ એટલે દ્રાવ્યનું વજન 20 ગ્રામ આપે છે. ખાંડ C12H22O11 જેનો અણુભાર તમે શીખવાડ્યો છે 342 અણુભાર. પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લિટર કરવામાં આવે તો સાંદ્રતા આપણે શોધવાની છે. આ સાંદ્રતા મોલારિટીમાં શોધવાની છે મિત્રો. શેમાં? મોલારિટી. અને માટે આપણે જોઈએ કયો સૂત્ર? મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું વજન ગ્રામ. નીચે દ્રાવ્યનું અણુભાર ગુણાકાર દ્રાવણનું કદ લિટર લિટર. ઓકે, આ સૂત્રનો સહારો લઈશ. દ્રાવ્યનું વજન કેટલું? તો 20 ગ્રામ. દ્રાવ્યનો અણુભાર, ખાંડનો અણુભાર શોધવાનો છે મિત્રો. તો C12H22O11 12 144 12 ને 1 ગુણો તો 22 ને તો 22 11 ને 16 ગુણો 176. આ બધાનો સરવાળો કરો તો 342 થશે. તો 342 ગુણાકારમાં દ્રાવણનું કદ કેટલું? 2 લિટર. 2 10 થશે. 10/342 નું સાદુરૂપ તમે આપશો તો તમારે 0.292 મોલર આટલો તમારો જવાબ આવશે. આ મોલારિટી સાંદ્રતા મોલ પ્રતિ લિટર મળશે. મોલ પ્રતિ લિટર લખો અથવા કેપિટલ એમ લખો, એક જ છે. ઓકે, તો આ રીતે દાખલો ગણી શકાય. આગળ વાત કરીએ. મિત્રો, સ્વાધ્યાયની અંદર 1.12 નો એક એક્ઝામ્પલ છે, જોઈએ. જો મિથેનોલની ઘનતા આટલી આપેલી હોય કિલોગ્રામ પ્રતિ લિટર તો તેનું 2.5 લિટર આટલી સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈએ? આટલા લિટર કદ, આટલી સાંદ્રતા. આ અંતિમ સ્થિતિ છે. કઈ સ્થિતિ? અંતિમ સ્થિતિ. તો મિત્રો, અહીં એક આવું સૂત્ર આપણે વાપરીએ M2V2. આ શરૂઆતનું છે એટલે શરૂઆતની સ્થિતિ. આ સ્થિતિ અંતિમ સ્થિતિ. અંતિમ સ્થિતિની અંદર તમે જુઓ તો 2.5 લિટર. તો 2.5 લિટર અને આટલી સાંદ્રતા તો 0.25 મોલર. કેટલું કદ જોઈએ? કેટલું કદ?
આ કદ શોધવાનું શીખશે એ માટે મોલારિટી શોધવી પડશે શું શોધવી પડશે મોલાર આના ઉપરથી મોલારિટી શોધવી તો મોલારિટી બરાબર કયું તો વજન ગ્રામમાં નીચે અણુભાર અને કદ લીટર હવે મિત્રો કિલોગ્રામની અંદર છે તો કિલોગ્રામના ગ્રામ કરવા હોય તો હજારે ગુણવા તો 793 ગ્રામ 793 ગ્રામ કદ કેટલું છે મિત્રો પ્રતિ લીટર એટલે 1 લીટર આપેલું છે અણુ ભાર આપણે મિથેનોલનો અણુ ભાર મિથેનોલનું સૂત્ર CH3OH કાર્બનનો ભાર 4 હાઇડ્રોજનના 4 ઓક્સિજનનો 16 32 ગ્રામ તો 32 આ જે મોલારિટી આવી એ શરૂઆતની મોલારિટી M1 એ M1 અહીં મૂકી દો M2 અંતિમ સાંદ્રતા આપેલી છે મોલારિટી આપેલી છે અને કદ આપેલું છે તો આપણે આ શોધી શકતા તો આપણે આ M1 અહીં આનો સાદુરૂપ આપવું પડશે તો મિત્રો 793 ભાગાકારમાં 32 બરાબર 24.78 આ મોલારિટી આવી આ M1 આવી આ M1 અહીં મૂકી દો તમે તો કેટલું 24.78 તો આપણું શરૂઆતનું કદ શોધી શકાશે 0.25 ગુણાકારમાં 2.5 ભાગાકારમાં 24.78 તો આ કદ આપણું આવી જશે તો મિત્રો શું કરવાનું 0.25 ગુણાકાર 2.5 બરાબર ભાગાકાર 24.78 તો 0.025 લીટર આપણો આટલો જવાબ આવે છે કે નહીં એ આપણે જોઈએ તો આ 0.025 લીટર આટલો આપણો જવાબ 793 ચલો ભાગાકારમાં 32 એટલે આવ્યા એ આ રીતે આનું સાદુરૂપ આપ્યું તો 0.025 કોઈ ભૂલ હોય તો જોઈએ 0.25 ગુણાકાર 2.5 બરાબર 0.625 ભાગાકાર 24.78 તો 0.025 જવાબ ઓકે આ રીતે આપણો આ દાખલો ગણી શકાય હવે એક એવો દાખલો છે એ પણ આપણે જોવા બાકી છે એ દાખલો જોઈએ